સુરતના નાંદેડ ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરવાડ આહિર અને રબારી સમાજની 67 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। આ સમગ્ર આયોજનનો આર્થિક ભાર દાતા રણછોડભાઈ ભડિયાદરાના એટલે કે દાજી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે રણછોડભાઈને પાઘડી પહેરાવી સન્માનિત કર્યા અને તેમને પોતાના જૂના મિત્ર ગણાવ્યા હતા। હર્ષ સંઘવીએ સંબોધનમાં કહ્યું કે આ સમાજમાં વડીલોને વૃદ્ધાશ્રમમાં મોકલવાનો રિવાજ નથી, તે ગૌરવની વાત છે। તેમણે નવદંપતીઓને આશીર્વાદ આપતા વડીલોને અનુરોધ કર્યો કે ઘરે આવતી વહુને દીકરી માનીને સ્વીકારજો। આજે જ્યારે આટલું સરસ સમૂહ લગ્નનું આપણે આયોજન કર્યું છે, સમાજની આપણે જે વિચાર છે, જે વિચારધારા છે, જે આપણે રૂઢિચુસ્ત વિચારો છે, તેમાં ધીરે ધીરે કરીને કોઈ નાના પરિવારને તકલીફો ના પડે તે રીતના વ્યવહારોને તે રીતના નિયમો તરફ બી તમે સૌ લોકો આગળ વધો તેવી બી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું। ભરવાડ સમાજમાં, રબારી સમાજમાં કે આહિર સમાજમાં કદાચ જ ના કરો નારાયણને કોઈની ભૂલ થઈ ગઈ હોય તો ખબર નહીં, બાકી એક વ્યક્તિ આમાંથી એવું નહીં મળે કે જેના પરિવારમાં એમના વડીલો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય એવું આપણા સમાજની અંદર ક્યારેય કોઈ દાખલો ના મળે।